પડદાની પીછે તરફ બેસીને તેણે પોતાને કેટલી વાર ધિક્કાર્યો હતો. તેને અહીં આવવું જ નહોતું જોઈતું. તે પોતાના ઘરની રીત ભાત, સંસ્કૃતિ અને સિદ્ધાંતોથી સારી રીતે પરિચિત હતો, જ્યાં આજે પણ જાનવરોની જેમ બે માણસોને એકબીજા સાથે જોડી દેવામાં આવે છે, કોઈની પણ પરવાનગી લીધા વગર. અને અહીં પણ એક નાનકડી વાતને એટલી મોટી કરી દેવામાં આવી હતી કે તેને આ નાપસંદ છોકરીને પોતાની જિંદગીમાં સામેલ કરવી પડી રહી હતી. ગઈકાલે સાંજે જ તે હવેલી પાછો આવ્યો, લગભગ 12 વર્ષ પછી. હજુ તો તેના દિલમાં રહેલા ગેરસમજના વાદળો છવાયા જ હતા કે તેના દિલ પર ગેરસમજનું એક જાડું પડ ફરી ચડી ગયો. તેના પિતાએ તેની સામે એવી ઈચ્છા રાખી હતી જે તે ઈચ્છા હોવા છતાં પૂરી કરી શકતો ન હતો. તેણે છાતી કાઢીને પોતાની પિતાને સામે જ ના પાડી દીધી. હું ખતમ થઈ જઈશ, પણ તમારા આ સિદ્ધાંતો નહીં માનો. તમે જાણો છો કે હું એક આઝાદ પંખી છું અને મારી જિંદગીને શ્રેષ્ઠ રીતે જીવી શકું છું. તે જીદ પર અડી ગયો. જ્યારે તે પાછળ હાથ બાંધીને પોતાના જિદ્દી અને હઠીલા દીકરાને જોઈ રહ્યા હતા, જે તેમનું જ લોહી હતું. હું પણ જોઉં છું કે તું આ વાત કેમ નથી માનતો. તું કરોડની સંપત્તિમાંથી બેદખલ થઈને આ શાન, આ ઇજ્જત ક્યાંથી મેળવીશ? આ નાચ નખરા, આ જાણવડી, આ સુંદર અને શાહી અંદાજ ક્યાંથી આવશે દીકરા? તે કટાક્ષ કરવાનું બંધ ન કરી શક્યા અને તેનો ચહેરો ભાવનાઓની તીવ્રતાથી લાલ થઈ ગયો. તમે આ પણ કરીને જોઈ લો, જેથી તમને ખાતરી થઈ જાય કે હું તમારી સંપત્તિ વગર પણ જીવન પસાર કરી શકું છું. તે રૂમમાંથી બહાર આવ્યો અને બહાર જ દરવાજાની સામે છુપાયેલી પુષ્પા ઝડપથી તેની તરફ આગળ વધી. તેણે હાથ લંબાવીને તેમને છાતી સરસા ચાંપી લીધા, જેના ચહેરા પર ડર લખેલાયેલો હતો. તેને ખબર હતી કે આ ડર પ્રફુલ્લ નાણાવટીના ગુસ્સાને કારણે છવાયો હતો. તું તારા પિતાને ના પાડીશ નહીં, અને આ મારો આદેશ છે. તેમણે ફરી એકવાર તેને પોતાના પ્રેમની જાળમાં ફસાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે આ બધું કેવી રીતે માની શકે? તેણે નરમાશથી તેમને પોતાની સાથે લીધા અને પોતાના રૂમમાં આવ્યો. તેમને બેડ પર બેસાડતા તે તેમના પગ પાસે બેસી ગયો હતો. આ તમારા પતિ દ્વારા બનાવેલા મનગળત સિદ્ધાંતો છે, જેને હું બાળપણથી જ ધિક્કાર કરતો આવ્યો છું. તમે આજે પણ તેમનો સાથ આપી રહ્યા છો, પુષ્પા? જો કે તમે જાણો છો કે તેઓ આજે પણ તમારું સન્માન કરી શક્યા નથી, માત્ર એટલા માટે કે તમે તેમની વંશ સાથે સંબંધ ધરાવતા નથી, માત્ર એટલા માટે કે તમે પ્રેમમાં બદનામ થઈને આ ઉંબરા સુધી આવ્યા છો. અને પુષ્પાના ચહેરાની પીડાશમાં વધારો થતો ગયો. તેમણે રડતી આંખોથી તેને જોયો અને હાથનો પ્યાલો બનાવીને તેના મોહક ચહેરાને પોતાના હાથમાં પકડી લીધો હતો, જાણે કે તે તેમના માટે કોઈ કિંમતી હીરો હોય. હું મારી મમતા પર વાત આવવા દેવા માંગતી નથી. હું નથી ઈચ્છતી કે ફરી એકવાર આ વાતનું પુનરાવર્તન થાય કે એક ખરાબ લોહીવાળી સ્ત્રીના સંતાને તેમની સામે માથું ઊંચક્યું છે. ભગવાન ખાતર તારી પુષ્પા પર દયા કર. તેમણે તેની સામે હાથ જોડ્યા હતા અને તે તડપી ઉઠ્યો. ઝડપથી પોતાની માતાના હાથ પકડી લીધો. તમારા માટે જાન પણ કુરબાન છે પુષ્પા, પણ યાદ રાખજો કે હું તે છોકરીને ક્યારેય પત્નીનો દરજ્જો નહીં આપું. તે ક્યારેય અભિનવ નાણાવટીની પત્ની બની શકશે નહીં. અને તે અત્યંત મજબૂર થઈ ગઈ હતી. તે ઈચ્છતી નહોતી કે તે નિર્દોષ છોકરીનું જીવન બરબાદ થાય, પરંતુ વાત તેમના ઉછેરની હતી, તેથી તેમને ચૂપ રહેવું પડ્યું. પોતાના પુત્રના સ્વભાવને જોઈને તેમને ખાતરી હતી કે જે દિવસે તે તેની સુંદરતાથી પરિચિત થશે તે દિવસે તે તેનો દીવાનો થઈ જશે. તે રાત્રે પુષ્પાએ પોતાના પતિની સામે શપથ લેતા આ વાતની કબૂલાત કરી હતી કે તે આવતીકાલે સવારે પોતાના પુત્રને આ વાત પર રાજી કરી લેશે કે તે લગ્ન કરશે, અને લગ્ન પણ તાનિયા આહુજા સાથે, જે તેના માટે માત્ર એક પસંદની છોકરી સિવાય બીજો કંઈક ન હતી. જો તમારે લોકોએ આ ઘરમાં રહેવું હોય તો આ વાત તમારા અને તમારા પુત્ર માટે ખૂબ જ જરૂરી છે, નહીંતર તમે જાણો છો કે મારી પાસે બીજા ઘણા રસ્તાઓ છે. તેમણે હંમેશાની જેમ આદેશ આપ્યો હતો અને પુષ્પા ચૂપ થઈ ગઈ. અને પછી બીજા દિવસે તે ખરેખર માની ગયો હતો. ઘરમાં એક નાનકડો પ્રસંગ
રાખવામાં આવ્યો અને આ પ્રસંગમાં હવેલીના લોકો ઉપરાંત બહારથી માત્ર થોડા જ લોકો સામેલ હતા. કદાચ પ્રફુલ્લ નાણાવટીને આ લગ્ન કટોકટીમાં કરવો પડી રહ્યો હતો, તેથી તેમણે પોતાના પુત્રના આ ખાસ દિવસ માટે કોઈ શાહી પ્રસંગનું આયોજન કર્યું ન હતું. જોકે આ તેમની આદતની બિલકુલ વિરુદ્ધ હતું, પરંતુ તેની પાછળ છુપાયેલા કારણથી તે હજી પણ અજાણ હતો. તે જાણતો ન હતો કે આ બધું શા માટે કરવામાં આવી રહ્યું છે. તેણે 12 વર્ષ પહેલા તે નિર્દોષ છોકરીને જોઈ હતી, જે તેનાથી નાની હતી. તે જાણતો હતો કે હવેલીમાં શિક્ષણની વ્યવસ્થા લાગુ નથી. અહીંથી ગયા પછી પણ તેને અંદાજ હતો કે અહીંના સિદ્ધાંતોમાં કોઈ ફરક આવ્યો નહીં હોય, ભલે ગમે તેટલો આધુનિક યુગ હોય. તેના દાદા પરદાદાના સિદ્ધાંતો હંમેશા એક જગ્યાએ કાયમ રહ્યા છે. તેને સમસ્યા એ વાતથી હતી કે તે છોકરી ના પાડી શકતી હતી. તે કહી શકતી હતી કે તે બંનેના સ્તરમાં જમીન આકાશનો ફરક છે, પરંતુ કદાચ તેણે પણ સ્વાર્થનું પ્રદર્શન કરતા પોતાના માટે એક એવી વ્યક્તિની પસંદગી કરી દીધી જે બિલકુલ યોગ્ય હતી. લગ્નના તબક્કામાંથી પસાર થતા પણ તેના ચહેરા પર સ્પષ્ટ બેચેની દેખાઈ રહી હતી. તેણે પાછળ ફરીને પણ તે છોકરી તરફ જોયું ન હતું અને તેની હાજરીથી તેના દિલમાં ધબકારામાં કોઈ હલચલ પણ થઈ નહોતી. જોકે આ તેના જીવનનો સૌથી સુંદર દિવસ હતો, પરંતુ તે દિવસે તેનું દિલ ઈચ્છી રહ્યું હતું કે તે ક્યાંય ખોવાઈ જાય. કાશ તે પાછો જ ન આવ્યો હોત. પરંતુ તેના પિતાએ ભાવનાત્મક દબાણનો સહારો લઈને ફરી એકવાર પુષ્પાનો ઉપયોગ કર્યો હતો અને તેને પાછા આવવું પડ્યું. અને અહીં આવ્યા પછી જે મુસીબત તેના ગળામાં નાખવામાં આવી હતી તે મુસીબતથી અજાણ હતો. માત્ર એક પ્રશ્ન, અને તે છોકરી પોતાના બધા અધિકાર સાથે તેની જિંદગીમાં દાખલ થઈ ગઈ. મેરેજ સર્ટિફિકેટ પર સહી કરતી વખતે તેણે ઘણી ઉદાસીનતા દર્શાવી હતી, બિલકુલ તે રીતે જેમ તે કોઈના પર ઉપકાર કરીને પોતાનું નામ ઘસડી રહ્યો હોય. જ્યારે બીજી તરફ ધ્રુજતા હાથે તાનિયા ઘણી મુશ્કેલીથી પોતાનું નામ લખી રહી હતી, જેમ કે તેને લખવામાં પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોય. તેણે માત્ર એક ક્ષણ માટે એક નજર જ તેના હાથ પર નાખી હતી અને પછી નજર ફેરવી લીધી. હું તમને એટલા માટે મજબૂર કરી દઈશ કે તમારે તમારા નિર્ણય પર પસ્તાવો કરવો પડશે. જે કંઈ તમે આજ સુધી પુષ્પા સાથે કરતા આવ્યા છો, હું તે બધું ફરીથી કરીશ, જેથી તમને અંદાજ આવે કે કોઈની દીકરી સાથે અત્યાચાર અને અન્યાય કરવાનું નુકસાન કેટલું મોટું હોય છે. લગ્ન થઈ ચૂક્યો છે અને ટૂંક સમયમાં વિદાયનો પ્રસંગ એટલો ભવ્ય હશે કે આખા વિસ્તારને સારી રીતે ખબર પડી જશે કે પ્રફુલ્લ નાણાવટીના દીકરાના લગ્ન થયા છે. પોતાની મૂછો પર તાક દેતા પ્રફુલ્લ નાણાવટીએ જાહેરાત કરી હતી અને તે ત્યાંથી નીકળી ગયો. તેણે ઘૂમટો પલટાવવાનું પણ જરૂરી ન સમજ્યું હતું. તેના દિલ અને મગજ પર જે વસ્તુનો કબજો હતો તે તેને વારંવાર સતાવી રહી હતી અને તે છોકરીને પોતાની સામે આ સ્વરૂપમાં જોવું તેના માટે અસહનીય હતું. તે સીધો પોતાના રૂમમાં ચાલ્યો આવ્યો અને પછી આવતા જ રૂમનો દરવાજો બંધ કરી દીધો. તે ઈચ્છતો ન હતો કે હવે આ સમયે કોઈ પણ તેની સાથે બિનજરૂરી દલીલ ચર્ચા કરવા માટે આવી જાય. પુષ્પા તેના રૂમમાં ખાવાનું આપવા માટે આવી હતી, પરંતુ તે દિવસે તેણે તેમને પણ પાછા મોકલી દીધા. તે કોઈનો સામનો કરવા માંગતો ન હતો. આ નાપસંદ સંબંધમાં જોડાયા પછી તેને એવું લાગી રહ્યું હતું કે તેનું ભવિષ્ય તબાહ થઈ ગયું છે. 12 વર્ષ વિદેશમાં વિતાવ્યા પછી તેણે જુદા જુદા સૌંદર્યને જોઈને અનુભવ કર્યો હતો. આત્મવિશ્વાસથી ભરેલી, ઓછા કપડાં પહેરતી છોકરીઓ તેને ખૂબ જ પ્રભાવિત કરતી હતી. એવું ન હતું કે તે પોતાની સંસ્કૃતિ અને સભ્યતા ભૂલી ગયો હતો, પરંતુ એક પુરુષની નબળાઈ હોય છે કે તે સામાન્ય રીતે એવી છોકરીઓમાં રસ લે છે જે તેમની સાથે ખભે ખભા મિલાવીને ચાલે, પરંતુ કદાચ તેમને પત્ની તરીકે પડદાવાળી અને શરમાળ છોકરી ગમે છે. તેની પણ ઈચ્છા હતી કે તેની પત્ની શરમાળ અને પડદાવાળી છોકરી હોય, પણ તેને ક્યારેય વિચાર્યું ન હતું કે તે એક અભણ ગામથી અને ગ્રામીણ છોકરી હશે, જેણે ગામમાં ઉછર્યા પછી લોકો સાથે વાત કરવાનું પણ ન શીખ્યું હોય. તેણે હજી સુધી તાનિયાનો ચહેરો પણ જોયો ન હતો. તેના મનમાં તેની એ જ બાળપણની તસવીર હતી.
અને તેનો પ્રયાસ પણ એ જ હતો કે તે જ્યાં સુધી અહીં રહે તેનો ચહેરો પણ ન જુએ. તેના પિતાએ આખી જિંદગી પુષ્પા અને તેના પર પોતાની મરજી થોપી હતી, પણ તે પોતાના નિયમો જાતે બનાવનારો વ્યક્તિ હતો. તે પ્રફુલ્લ નાનાવટીનો પુત્ર હતો અને પોતાની જીદ અને હઠધર્મીને કારણે આખા ગામમાં પ્રખ્યાત હતો. પણ આજે આ રીતે તેના પગને સાંકળોથી બાંધી દેવામાં આવ્યા હતા. તેને આ વાતથી પણ ખૂબ જ ચીડ થઈ રહી હતી. ઘણીવાર તે છત પર ઊભો રહ્યો અને જ્યારે પસાર થતી રાતની સાથે તેના મનની બેચેની પણ વધવા લાગી તો તે બેચેન થઈને રૂમની બહાર નીકળી આવ્યો. આ તે હવેલી હતી જ્યાં એક સમયે તેના હાસ્યને ગૂંજતા આવાજો સંભળાતા હતા. અને પછી તેણે આ હવેલીને એવી રીતે અલવિદા કહ્યું કે ફરી ક્યારે પાછો ફર્યો નહીં. અને આજે અહીં આવ્યા પછી તેને આ હવેલી પોતાના માટે એક જેલ જેવી લાગી રહી હતી. સીડીઓ ચડતા તે છત તરફ જઈ રહ્યો હતો, જ્યાં ઊભા રહીને તે ઓછામાં ઓછું ઠંડી હવા લઈ શકતો હતો, જ્યાં ઊભા રહીને તે પોતાના અસ્તિત્વનો અંદાજ લગાવી શકતો હતો. અને આ જ જગ્યા હંમેશા તેના માટે શાંતિનું કારણ બનતી હતી. જ્યારે પણ તે પિતાથી ખૂબ વધારે ઠપકો ખાતો ત્યારે ગુસ્સે થઈને આ ખૂણામાં જતો રહેતો, અને આ સમયે પણ તેનું મુખ છત તરફ. હવેલીમાં નોકરો હજી સુધી જાગી રહ્યા હતા. કદાચ રૂમની અંદર હવેલીના લોકો પણ જાગી રહ્યા હશે, પરંતુ તેને કોઈની સાથે કંઈક લેવા દેવા, કોઈ લગાવ નહોતો. ઘણીવાર તે છત પર ફરતો રહ્યો કે ત્યારે પાયલના હળવા ખનકથી તેને પાછળ ફરવા મજબૂર કરી દીધો. કોઈ સીડીઓ ચડીને ઉપરની તરફ આવી રહ્યો હતો. તે થોડો ચીડાઈ ગયો. તે ઈચ્છતો નહોતો કે આ સમયે અહીં કોઈ પણ આવે, પરંતુ ઉપર આવનારને પણ તેની હાજરીની કોઈ જાણ નહોતી. તે છેલ્લી સીડી પર ઊભી હતી ત્યારે તેણે ફરી એકવાર પાછળ ફરીને સીડીઓ તરફ જોયું, અને હળવા અંધારામાં સામે ઊભેલી છોકરીએ તેને થોડો પોતાની તરફ ખેંચ્યો. તે પૂરી રીતે તેની તરફ ફરીને તેને જોઈ રહ્યો હતો. જ્યારે તે તેને જોઈને પાછા ફરવા લાગી અને તેણે અવાજ આપ્યો, કોણ છો તમે? અને આ સમયે અહીં શું કરી રહ્યા છો? તે ખૂબ જ કડક સ્વરમાં ગુસ્સે થયો હતો. જ્યારે સામેવાળીની જીવ પર જોખમ આવી ગયું, તેણે તીવ્રતાથી પોતાના દિલને પકડી લીધું હતું અને પછી પોતાના ખભા પર ફેલાયેલી શાલને બરાબર કરી. બસ થોડી વાર મારી સાથે સમય પસાર કરવા આવી છો. કેમ? અહીં કેમ? પોતાના રૂમમાં કેમ નહીં? શું તમારી સાથે સમય પસાર કરવા માટે તમને દિવસમાં સમય નથી મળતો? તે હવેલીનો જ રાજકુમાર હતો, તેમના જેવો જ સ્ત્રીઓ પર કડકાઈ કરનારો, પરંતુ આ સમયે તેને કોઈની હાજરી બેચેન કરી રહી હતી. છો કોણ તમે? તેણે ફરી એકવાર પોતાની વાતનું પુનરાવર્તન કર્યું. તાનિયા, તેણે ખૂબ જ નરમ સ્વરમાં કહ્યું હતું, અને તે સ્તબ્ધ થઈ ગયો. તેને વિશ્વાસ જ ન આવ્યો કે આ સમયે તેની સામે ઊભેલી છોકરી તાનિયા હતી, જેના વિશે તે હમણાં જ નફરતથી વિચારી રહ્યો હતો. કદાચ નસીબે તેને રસ્તો આપી દીધો હતો કે તે પોતાના અંદરની બેચેનીને કોઈના પર કાઢીને દિલનો બોજ હલકો કરી લે. તેનું નામ સાંભળતા જ તે ઝડપથી તેની તરફ વધ્યો અને તેને બાજુથી ખેંચીને છતની વચ્ચે લાવીને ઊભી કરી દીધી. ચાંદની ચમકતી રોશનીમાં તેનો ચહેરો અમુક હદ સુધી સ્પષ્ટ હતો, પરંતુ હજી પણ તે તેને બરાબર રીતે જોઈ શકતો નહોતો. તેના ખેંચાવથી તેનો દુપટ્ટો ખસીને ખભા પર પડી ગયો. જ્યારે તે ડરી ગઈ હતી, તેનું દિલ બેચેનીથી ધબકી રહ્યું હતું. હાથમાં પકડેલી ડાયરીને તેણે સંકોચતા પોતાની બાહુમાં છુપાવી લીધી. અહીં આ સમયે શું કરવા આવી છો તમે? સાચું સાચું કહો મને. તે તેની નજીક આવતા ગુસ્સે થઈ રહ્યો હતો. જ્યારે તેણે નરમાશથી તેને પોતાનાથી દૂર રાખવા ઈચ્છ્યું. જી, હું અહીં માત્ર થોડો સમય પસાર કરવા આવી છું. પ્લીઝ પપ્પાને કંઈ કહેતા નહીં. હું હમણાં જ પાછી ચાલી જાઉં છું. તે અત્યંત ડરી રહી હતી અને તેની આ જ આદત તો સામેવાળાને ઝેર જેવી લાગતી હતી. તે ગામઠી છોકરી હરકત કરીને પોતાની મૂર્ખતાનું પ્રદર્શન કરી રહી હતી. આ સમયે અહીં તમારી સંભાળ લેનાર હું છું, ના કે પિતાજી. અને ખબરદાર, જો તમે મારા સિવાય કોઈને સંભાળ લેનાર માનવાની જરૂરિયાત પણ અનુભવી તો. બીજી તરફથી પૂરી રીતે શાંતિ છવાઈ ગઈ. તેને અહીં હાજરીથી જ તેને અંદાજ આવી ગયો હતો કે સામે ઊભેલો માણસ અભિનવ છે.
પરંતુ તે જાણતી નહોતી કે આટલી જલ્દી તે બંનેનો સામનો થઈ જશે. આ સમયે તે સુગંધમાં ડૂબેલી હતી. કદાચ લગ્નના બધા ઘરેણાં ઉતાર્યા પછી તે હળવા કપડાં પહેરીને ઉપર આવી ગઈ હતી. તેણે કોઈ જરૂરિયાત અનુભવી નહોતી કે આ સંબંધ તેના દિલ પર કયા પ્રકારની અસર કરી રહ્યો છે, તે કઈ લાગણીઓમાં ડૂબેલી છે. તેણે બસ પોતાની નફરતનું પ્રદર્શન કર્યું હતું. તેને તીવ્રતાથી પોતાનો નજીક ખેંચતા તે ગુસ્સે થઈને કહી રહ્યો હતો કે તે ક્યારેય પણ તેની સાથે સંબંધો બનાવવાનો પ્રયાસ ન કરે. તે નફરત કરે છે તેના અસ્તિત્વથી, તેના નામથી અને તેના ગામઠીપણાથી. તે ક્યારેય એવું ન વિચારે કે અભિનવ નાણાવટીની જેવો માણસ એક અભણ છોકરીને લાયક સમજે છે, ક્યારે નહીં. અને પછી તરત જ તેણે તેને ખેંચીને સીડીઓ તરફ ધકેલી દીધી. તેને સારું લાગી રહ્યું હતું કે તેણે આ સંબંધ બનતા જ આ છોકરીને આ અનુભવ કરાવી દીધો જેથી તે તેનાથી કોઈ પણ પ્રકારની આશા ન રાખે. પરંતુ આ છતાં પણ તેને હજુ સુધી પોતાના પિતાથી બદલો લેવાનો હતો. આ છોકરીની સાથે સાથે પોતાના પિતાને પણ આ બધું અનુભવ કરાવવું હતું, કારણ કે તે છોકરી એકલી જવાબદાર નહોતી. પુરુષ જ્યારે પોતાની નફરત પર ઉતરી આવે છે ત્યારે બધું ભૂલી જાય છે કે તે જેને સજા આપી રહ્યો છે તે લાયક છે કે નહીં. અને અભિનવ પણ તે જ ભૂલ કરવા જઈ રહ્યો હતો જે આજ સુધી તેના પિતાએ કર્યો હતો. બીજી સવારે હવેલીમાં એક હોબાળો થઈ ગયો, પરંતુ કોઈએ પણ તે હંગામા વિશે વિચાર્યું ન હતું. તેણે સવારે ઉઠતા જ પોતાનો સામાન પેક કર્યા પછી હવેલીમાં હંગામો મચાવી દીધો હતો કે તે તાનિયા નામની છોકરીને પોતાની સાથે લઈને જઈ રહ્યો છે, કારણ કે તે હવે તેની પત્ની છે અને તે કોઈ પણ પ્રકારની વિદાયને માનતો નથી. તું આવું કરી શકતો નથી દીકરા, જ્યાં સુધી વિદાય ન થઈ જાય, અને આ અમારા સિદ્ધાંતોની વિરુદ્ધ છે. તે જાણતો હતો કે તેના પિતાએ આ સંબંધ કેમ બનાવ્યો છે. તેની પાછળના રહસ્યથી પણ તે સારી રીતે વાકેફ હતો. પરંતુ આ સમયે પોતાના પિતાને અહેસાસ કરાવવાનો સૌથી મોટો રસ્તો આ જ હતો. માત્ર 1 કલાકની અંદર તેનો બધો સામાન પેક થવો જોઈએ અને તે બહાર ગાડી પાસે ઊભી રહીને મારી રાહ જોતી હોય. નહીંતર 1 કલાકની અંદર તેને છૂટાછેડાનો એવો ઢાક લગાવી દઈશ કે તે આખી જિંદગી ધોવા છતાં પણ ધોઈ નહીં શકે. તેણે અત્યંત ક્રૂરતાનું પ્રદર્શન કર્યું હતું અને શીલાજી તો આ વાત પર હેરાન હતા કે તે વ્યક્તિ ભણેલો ગણેલો હોવા છતાં આવી મૂર્ખતાનું પ્રદર્શન કરી રહ્યો હતો. તાનિયા શીલાજીના ખાસ મિત્રની દીકરી હતી, જેમના મૃત્યુ પછી શીલાજીએ તેમની દીકરીને દત્તક લીધી હતી. શીલાજી આગળ વધીને મામલાને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમની ચાલી નહીં. જ્યારે વ્હીલચેર પર બેઠેલા મેહુલ નાણાવટીની આંખોમાં પણ લાચારી ઉતરી આવી હતી. પ્રફુલ્લ નાણાવટીએ એવું વિચાર્યું નહોતું કે તેનો દીકરો આ હદ સુધી જતો રહેશે. તેણે પ્રયાસ કર્યો હતો કે તે છોકરીને પોતાની પાસે રોકી રાખે, પરંતુ તેના દીકરાએ તેના દરેક પ્રયાસને નિષ્ફળ બનાવી દીધો અને બરાબર 1 કલાકની અંદર પોતાના બધા સામાન સાથે તે ગાડી પાસે ઊભી હતી. આ સમયે પણ તે પૂરી રીતે પડદામાં હતી. પોતાના ખભા પર શાલ ફેલાવીને તે પોતાની મોટી મોટી આંખોથી પાછળ ફરીને હવેલી તરફ જોઈ રહી હતી. કદાચ તેને અંદાજ નહોતો કે તે આટલી જલ્દી હવેલીને અલવિદા કહીને જતી રહેશે, અથવા તો ધ્રુજતા દિલ સાથે આ વિદાય તેને પીડાદાયક લાગી રહી હતી. પુષ્પા સાથે વાયદો કર કે તું તારી પત્નીનું ધ્યાન રાખીશ, તેને કોઈ નુકસાન નહીં પહોંચાડે. તેમણે તેના હાથ પકડ્યા હતા. આ સમયે તેણે માતાની આંખોમાં વિચિત્ર પ્રકારની લાચારી જોઈ હતી. બસ આ વચન આપી શકતો નથી. હું તેને પાછી આ જ હવેલીમાં છોડવા માટે લાવીશ, જીવંત અને સલામત. પરંતુ આ સમયે તમને હંમેશા માટે આ હવેલીમાંથી આઝાદી મળી જશે. હું તમને સાથે લઈને જઈશ. બસ થોડી રાહ જોજો મારી. તેણે માતાને દિલાસો આપ્યો હતો અને ડ્રાઇવિંગ સીટ પર બેસી ગયો. તેનું બળવા તરફનું પહેલું પગલું જ પ્રફુલ્લ નાણાવટીના ઈરાદાઓને માટીમાં ભેળવી ચૂક્યું હતું અને તેની ઇજ્જતને નુકસાન પહોંચાડી ચૂક્યું હતું. તે જાણતો નહોતો કે તે લોકોને શું જવાબ આપશે. ગઈકાલે તેમણે જાહેરાતમાં કહી દીધું હતું કે તે વિદાય પછીથી કરશે,
અને આજે તેમનો દીકરો વિદાય તરીકે તેમની વહુને પોતાની સાથે લઈને જતો રહ્યો છે. પરંતુ આ વાત દિલાસો આપનારી હતી કે તે તેની પત્નીના દરજ્જા પર રાખવા માટે સાથે લઈ ગયો હતો. જો કે તેમને આશા નહોતી કે તે ક્યારેય તેની પત્ની તરીકે સ્વીકારશે. તે નાના ફ્લેટમાં આવીને તે હજી પણ પોતાના ધબકતા દિલને સંભાળી શકી નહીં. શહેરનો ઘોંઘાટ, અહીંની રોશનીઓ અને અહીંનું ધમધમતું વાતાવરણ તેને અત્યંત પરેશાન કરી રહ્યું હતું. અને સૌથી મોટું કારણ એ હતું કે તેની પાછળ બેઠેલો વ્યક્તિ તેનાથી સંપૂર્ણપણે બેદરકાર હતો. તેની સાથે જેટલો જરૂરી સંબંધ બની ચૂક્યો હતો તે તેના સિવાય કોઈના વિશે વિચારી શકતી નહોતી. પરંતુ આ સમયે તે વ્યક્તિની હાજરી તેને પીડા આપી રહી હતી. તે જાણતી નહોતી કે તે તેની સાથે કેવો વ્યવહાર કરશે. જ્યારે બીજી તરફ આ ઊંડા વિચારોમાં ડૂબેલા અભિનવે વિચારી લીધું હતું કે તે લાંબા સમય સુધી પોતાના પિતાના પૈસાથી, તેની સંપત્તિથી અલગ રહીને તેમને વિશ્વાસ અપાવશે કે અભિનવ નાણાવટી કઈ વસ્તુનું નામ છે. આ સમયે તે જે ફ્લેટમાં આવ્યો હતો તે તેના મિત્રનો ફ્લેટ હતો. પરંતુ તેણે પાક્કો ઈરાદો કરી લીધો હતો કે તે ટૂંક સમયમાં આ ફ્લેટની કિંમત ચૂકવ્યા પછી તેને પોતાનો બનાવી લેશે. તેના મિત્રએ બધી તૈયારીઓ કરી લીધી હતી. દરવાજા પર તેને ઉતાર્યા પછી તે પોતે પણ નીચે ઉતર્યો. સામાન અંદર મૂકતા જ એક નોકરાણી તેમની તરફ આગળ વધી હતી અને નમસ્કાર કર્યો. જ્યારે અભિનવે ખૂબ જ નરમાશથી જવાબ આપ્યો હતો, રૂમ તૈયાર છે સાહેબ, લાવો હું તમારો સામાન અંદર પહોંચાડી દઉં. ઉર્મિલા નામની નોકરાણી તીવ્રતાથી તેમની રાહ જોઈ રહી હતી. આ સામાન રૂમમાં મૂકી દો. જ્યારે આ છોકરીનો સામાન ગેસ્ટ રૂમમાં મૂકી દો. તેણે હેરાન થઈને પાછળ ફરીને જોયું હતું, પરંતુ તે ઉર્મિલા સાથે વાત કરી રહ્યો હતો. ઉર્મિલાએ તેનો બધો સામાન ગેસ્ટ રૂમમાં શિફ્ટ કરાવી દીધો. કદાચ તેણે ગેસ્ટ રૂમની સફાઈ કરી નહોતી. ધૂળ અને વેરવિખેર સામાને તેનું સ્વાગત કર્યું. તે શર્મિંદા થઈને દરવાજા પર ઊભી હતી. માફ કરજો મેડમજી, મને અંદાજ નહોતો કે તમે. તે કદાચ વાત ચાલુ રાખવા માંગતી હતી, પરંતુ તેણે બધાને જવાનો ઈશારો કરી દીધો અને તે શાંતિથી પાછી ફરી ગઈ. અને તે દિવસ પછી તેના માટે એક નવી જેલની શરૂઆત થઈ હતી. તે વ્યક્તિએ એક વાર પણ પાછળ ફરીને પૂછ્યું ન હતું કે તે કઈ હાલતમાં છે, તે જેલમાં ખુશ પણ છે કે નહીં. બસ તેણે ઉર્મિલાને આ આદેશ આપી રાખ્યો હતો કે જ્યાં સુધી તે ઘરમાં હોય ગેસ્ટ રૂમનો દરવાજો બંધ રહે અને જ્યારે તે ઘરની બહાર જાય તે સમયે દરવાજો ખોલવામાં આવે. તેને આદેશ આપવામાં આવ્યો હતો કે તે ઘરમાં ફોન કરીને જણાવી દે કે કોઈ પણ તેની સાથે કોઈ પણ પ્રકારનો સંપર્ક ના રાખે, કારણ કે તે અહીં કોઈની સાથે કોઈ સંપર્ક રાખવા માંગતી નથી. હા, જો કોઈ તેના ખબર અંતર જાણવા માંગે છે તો તેના પતિનો સંપર્ક કરી શકે છે. અને તેને આ વાતની ખાતરી હતી કે હવેલીના રહેવાસીઓને પોતાની ઇજ્જત અત્યંત પ્રિય છે. તે ઇજ્જત પર ક્યારેય પણ સમાધાન કરી શકતા નથી, પછી ભલે તે નિર્દોષ છોકરીનો જીવ જ કેમ ન જતો રહે. પોતાની બચતમાંથી તેણે એક હળવા કામની શરૂઆત કરી. મોહિત તેનો શ્રેષ્ઠ મિત્ર હતો અને ઇન્ડિયામાં હંમેશા તેના માટે મદદગાર હાથ હતો. મોહિતના પિતાનો સારો એવો બિઝનેસ હતો અને હવે તે પોતાના પિતાનો બધો બિઝનેસ સંભાળી રહ્યો હતો. મોહિતે તેને ઓફર કરી હતી, પરંતુ તેની ઓફરને ઠુકરાવીને તે કંઈક પોતાના દમ પર કરવા માંગતો હતો. અને કારણ હતું ખાનદાની જીદ અને જુસ્સો. મોહિત સાથે બેસીને મોડી રાત સુધી વાતચીત કરતો રહ્યો અને વાતચીત દરમિયાન તેણે લગ્નનો પણ ઉલ્લેખ કરી દીધો. મોહિત આશ્ચર્યથી તેને જોતો રહ્યો. તે આ છોકરી સાથે લગ્ન કર્યો છે તો તેની સાથે જિંદગીની શરૂઆત કરી લે. મારા વિચારથી આ જ તારા હિતમાં સારું છે. ના, આ મારા હિતમાં સારું નથી અને હું આ પ્રકારની કોઈ છોકરી માટે લાયક પણ નથી, જેને એ પણ ખબર ન હોય કે 4 લોકોની વચ્ચે બેસીને કેવી રીતે ખાવું. મોહિત હેરાન હતો. તેને વિશ્વાસ ન આવ્યો કે તે આ પ્રકારની વિચારસરણીનો માલિક હશે. તું તારા જુસ્સામાં જો એક એવી જિંદગીને બરબાદ કરી રહ્યો છે જે તારાથી જોડાયેલી છે. અને તે સારો એવો મોહિત પર ભડકી ઉઠ્યો. જો તને તેની આટલી ચિંતા હોય તો તું પોતે તેની સાથે લગ્ન કરી લે. હું તને હમણાં જ
છૂટાછેડા આપી દઉં છું. આ સાંભળીને કે તે તેની પત્ની છે, પોતાની પત્ની માટે આવા શબ્દોનો ઉપયોગ કરતો જોઈને મોહિતે પોતાના હોઠ પર તાળું મારી દીધું. તે રાત્રે ફરી એકવાર તે અત્યંત પરેશાન હતો, એટલો કે તે હેતુ વગર જ ગાડી રસ્તાઓ પર દોડાવતો રહ્યો. બાળપણથી આજ સુધી તેણે પુષ્પા પર થયેલા અત્યાચારો જોયા હતા, અને પુષ્પા, જેનું વાસ્તવિક નામ વૈભવી હતું, તેના પિતાના ફોઈની દીકરી પ્રિયા દિનેશ નાણાવટીની એકમાત્ર દીકરી હતી. 3 દીકરાઓ પછી નાની દીકરીના જન્મે તેમને ખૂબ જ ખુશ કરી દીધા. તેમનો પરિવાર પૂરો હતો. તેમણે હંમેશા તેમની દીકરી પ્રિયાને દરેક નિર્ણયમાં મહત્વ આપ્યું અને હંમેશા તેનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કરતા રહ્યા. પરંતુ કમનસીબે પ્રિયાએ તે રસ્તો અપનાવ્યો જે ક્યારેય સહન કરવા જેવો ન હતો, અને તેના એક ખોટા પગલાંએ તેના પિતાની ઇજ્જતના પાયા હચમચાવી દીધા. તે એક નીચા પરિવાર સાથે સંબંધ ધરાવતા છોકરાને પસંદ કરવા લાગી, અને પસંદગી એટલી વધી ગઈ કે તે છોકરા વગર શ્વાસ પણ લઈ શકતી નહોતી. તે છોકરો બીજો કોઈ નહીં, તેમના ઘરમાં માત્ર એક સામાન્ય નોકર હતો, જે અમુક સમયથી દિનેશ નાણાવટીના ઘરે નોકરીના હેતુથી આવ્યો હતો, અને ત્યાં જ તે બંનેએ એકબીજાને ખૂબ પસંદ કરી લીધા. તે વિચારી પણ શકતા નહોતા કે તેમની દીકરી આવું ખોટું પગલું ભરશે. તે ચાંદનીની રાત હતી, જે રાત્રે તે નાના બગીચામાં દિનેશ નાણાવટીએ પોતે પોતાની આંખોથી પોતાની દીકરીને તે વ્યક્તિના બાહુમાં જોઈ હતી. તે ગુસ્સે થઈ ગયા હતા. તેમણે યશવંત નામના વ્યક્તિને ખૂબ જ માર્યો અને બીજા જ દિવસે તેને અહીંથી કાઢી મૂક્યો હતો. સાથે આ ધમકી પણ આપી દીધી હતી કે જો આજ પછી તે ગલીઓ અને વિસ્તારોમાં જોવા મળ્યો તો તેને ખતમ કરી દેશે, તેનું નામ નિશાન મિટાવી દેશે. પરંતુ યશવંત પોતાની ધૂનનો પાક્કો હતો. તેણે પ્રેમ કર્યો હતો અને પ્રિયા સાથે સંબંધ નિભાવવાના વચનો આપ્યા હતા. 1 મહિનાની અંદર તે ઠીક થઈને પાછો આવી ગયો, અને આ દરમિયાન પ્રિયાના પતિ તેને સતત રાજી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે તે પોતાના મિત્રના દીકરા સાથે લગ્ન કરી લે, પરંતુ તે પોતાની જીદ પર અડગ હતી. તેણે કોઈ કારણ વગર જીદ તો નહોતી બતાવી, પરંતુ તે આ વાતની પૂરી ખાતરી રાખતી હતી કે યશવંત પાછો આવશે, અને એવું જ થયું. તે રાત્રે તે હિંમત કરીને તેના રૂમની બારી કૂદીને રૂમમાં દાખલ થઈ ગયો, અને તેને પોતાના રૂમમાં જોઈને પ્રિયા તેના છાતીએ ચોંટી ગઈ. તે રાત્રે તેમણે તે પગલું ભર્યું જે ભરવા જેવું નહોતું. પ્રિયાએ હવેલીનો ઉંબરો પાર કરી લીધો અને યશવંત સાથે ભાગી ગઈ. દિનેશ નાણાવટી જો ઈચ્છતા તો પોતાની દીકરીને પાતાળમાંથી પણ કાઢી લાવી શકતા હતા, પરંતુ ઇજ્જતના કારણે તેમણે ગાઢ મૌન ધારણ કરી લીધું. અને માત્ર 1 વર્ષ પછી જ યશવંતના અચાનક મૃત્યુ પછી, જ્યારે તેના પરિવારના લોકોએ પ્રિયાને ઠુકરાવી દીધી, તો તે દીકરી સાથે ફરી એકવાર તે જ ઉંમર પર આવી ફરી, જે ઉંમર વિશે તેમને અંદાજ નહોતો કે કોઈ તેમને સ્વીકારશે પણ કે નહીં. દિનેશ નાણાવટીના દીકરાઓએ આ વાતને મુદ્દો બનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમણે મૌન ધારણ કરી લીધું. પોતાની દીકરીને તે વિનંતી કરતી જોઈ શક્યા નહોતા, અને તેમની દયા જ તેમના માટે મુસીબત સાબિત થઈ. તેમણે તેને માફ કરી દીધી, પરંતુ આ પછી તે બીમાર રહેવા લાગી હતી, અને અમુક સમય પછી તેને કેન્સરની બીમારીનું નિદાન થયું. આ હવેલીમાં રહ્યા પછી તેની ઇજ્જત અને અગત્યતા બિલકુલ ખતમ થઈ ગઈ હતી. પ્રિયા રાણીથી હટીને તે હવેલીની એક સામાન્ય નોકરાણી બની ગઈ, જે આખો દિવસ કામ કરતી અને બદલામાં પોતાની દીકરીનું પેટ પાડતી હતી. કોઈને પણ ખબર નહોતી કે તે અહીંની દીકરી છે. બધા લોકો તેને એવી રીતે જોતા હતા જાણે કે તે એક નોકરાણી છે, અને તે પોતે પણ પોતાની હેસિયતને ખૂબ સારી રીતે ઓળખતી હતી. થોડા સમય પછી તેને કેન્સરની બીમારીનું નિદાન થયું, જે તેના માટે જીવલેણ સાબિત થઈ, અને તે પોતાની દીકરી વૈભવીને તેમના હવાલે કરીને હંમેશા માટે આંખો મીચી ગઈ. તેના મૃત્યુ અને તેના જીવન સાથે જોડાયેલી વાર્તા એક એવો આઘાત હતો જેણે હવેલીના પાયા હલાવી દીધા, અને આવનારી પેઢીમાં દીકરીઓ પર ખાસ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો.
જ્યારે દીકરાઓને પણ અમુક સિદ્ધાંતોની વચ્ચે બાંધીને રાખવામાં આવ્યા, જેથી કોઈ પણ સંતાન ખોટું પગલું ભર્યા પછી પોતાના માતા પિતાની ઇજ્જતને માટીમાં ન ભેળવે. અને જ્યારે દિનેશ નાણાવટીનું અવસાન થવા લાગ્યું, ત્યારે તેમણે પોતાના મિત્ર પ્રફુલ્લ નાણાવટીની સાથે જ વૈભવીનો લગ્ન કરાવી દીધો. જ્યારે પ્રફુલ્લ નાણાવટીને તેની સચ્ચાઈ ખબર પડી તો તે છોકરીથી ખૂબ નફરત કરવા લાગ્યો. જેની માતાએ તેને માત્ર નફરત કરવાનું શીખવ્યું હતું, જેના વિશે એવું પ્રખ્યાત હતું કે તે હવેલીની નોકરાણીની દીકરી છે. તે નોકરાણીની દીકરી જે ક્યારે દીકરીની જેમ મોજ કરતી હતી અને પછી તેણે કોઈ ખરાબ વ્યક્તિ સાથે મળીને આ લોકોની ઇજ્જતનો નાખ્યો અને તે પછી પોતાની અગત્યતા ગુમાવી દીધી. તે દિવસ પછી પ્રફુલ્લ નાણાવટીએ વૈભવી પર એવા અત્યાચાર ગુજાર્યા જે વર્ણવવા લાયક પણ ન હતા. ભગવાને થોડા વર્ષો પછી તેમને અભિનવથી નવાજ્યા અને તેમનું જીવન પૂર્ણ થઈ ગયું. તે હંમેશા માતાની જેમ ધૈર્ય અને આભાર સાથે કામ કરતા રહ્યા. જ્યારે બીજી તરફ તેમના બીજા ભાઈ મેહુલ નાણાવટીના લગ્ન શીલા સાથે થયા. આ લગ્ન પણ તેમની મરજી વગર કરવામાં આવ્યા હતા, પરંતુ અચાનક એક જ દીકરાના જન્મ પછી મેહુલ નાણાવટીનું શરીર લકવાના હુમલાને કારણે બેજાન થઈને રહી ગયું. અને આ એક એવો અકસ્માત હતો જેના વિશે કોઈએ પણ વિચાર્યું ન હતું. શીલા મેહુલ નાણાવટીને પસંદ પણ કરતા હતા અને તેમની સંપત્તિ એટલી હતી કે તેમણે ક્યારે બહાર જવાની જરૂરિયાત જ અનુભવી નહોતી અને પોતાના જીવનને મેહુલના ભ્રમમાં ફસાવીને જ પસાર કરવાનો નિર્ણય કરી લીધો. તે રાત્રે તે જેલથી કંટાળીને તાનિયા ચાલીને તેના ઉંબરા પર આવી હતી, માત્ર પોતાના અધિકારની ભીખ માંગવા માટે, માત્ર તે વ્યક્તિ પાસે મદદ માંગવા માટે કે તે તેને પોતાની દુનિયામાં તો નહીં તો બહારની દુનિયાથી પરિચિત થવા દે. તે તેના દરવાજા પર આવી અને દરવાજા પર હળવો ટકોરો માર્યો. જ્યારે અંદરથી કોઈ જવાબ આવ્યો ન હતો, તેણે ધીમેથી દરવાજો ખોલી દીધો અને અંદર ડોકિયું કર્યું. પાણી પડવાના અવાજોથી તેને અંદાજ આવી ગયો કે તે આ સમયે બાથરૂમમાં હતો. તે થોડી વાર સોફા પર બેસી ગઈ તેની રાહ જોવા માટે. આ સમયે તે સામાન્ય કાળા રંગના ડ્રેસમાં હતી. તેની સ્વચ્છ સુંદરતા એટલી આકર્ષક લાગી રહી હતી કે કોઈ પણ આ ભૂરી આંખોવાળી છોકરી પર દિલ હારી જાત. પરંતુ સામેવાળાનો તેને પોતાના રૂમમાં જોઈને જ ખૂબ વધારે ગુસ્સો થયો હતો. ઊભી થા અહીંથી, અહીં શું કરી રહી છે તું? તેણે આગળ વધીને તેને ઊભી કરી દીધી હતી. જ્યારે તેના હાથને સખ્તાઈથી ઝટકીને તે પણ ગુસ્સે થઈ ગઈ હતી. આખરે કોઈ કેટલું સહન કરી શકે અભિનવ? આજે તે તેની સામે તેની વિરુદ્ધ આવીને ઊભી રહી ગઈ હતી. હું તમારી પાસે મારા હકની ભીખ માંગવા આવી છું. હું તમારી પાસે પરવાનગી લેવા આવી છું કે મને આ જેલમાંથી બહાર નીકળવા દો, નહીંતર હું પાગલ થઈ જઈશ. મારો શ્વાસ રૂંધાઈ જશે. તેની ભૂરી આંખોના કિનારા ભીના થયેલા હતા અને માટે તેણે તીવ્રતાથી તેની ઊંડી આંખોમાં જોયું. તેને ડર લાગ્યો હતો કે જો તે સતત તેની આંખોમાં જોતો રહેશે તો કદાચ પોતાનો કાબુ ગુમાવી દે. તેનું દિલ ખૂબ વધારે ધબકી ઉઠ્યું હતું. તેણે આજ સુધી જેટલી પણ સુંદર છોકરીઓને જોઈ હતી, આ છોકરીની સુંદરતા તેમના પર ભારે પડતી હતી. એટલે કે તું એવું ઈચ્છે છે કે હું તને અહીંથી બહાર નીકળવા દઉં, જેથી પછી તને શોધવા માટે રસ્તા ઉપર ભટકતો રહ્યું? જાણે છે પણ કે અહીંના કાયદો કેટલો કડક હોય છે. શું તને અંદાજ છે કે અહીં તારા ગામઠીપણા કરતાં વધારે સંસ્કૃતિની જરૂર છે? તે ગુસ્સે થઈ રહ્યો હતો અને તે સારી રીતે જાણતી હતી કે ઉર્મિલા તેની વાતો પર જરૂર ધ્યાન આપશે. એક નોકરાણીની સામે આ રીતે તેની સાથે વાત કરતો જોઈને તેને ખરેખર દુઃખ થયું હતું. બૂમો પાડીને વાત કરવાનું બંધ કરો અભિનવ નાણાવટી. મારા પિતાએ ક્યારે આ રીતે મારી સાથે વાત નથી કરી અને હું આ રીતે વાત કરવાની ટેવાયેલી પણ નથી. પછી ખબર નહીં તેણે શા માટે બહાદુરીનું પ્રદર્શન કર્યું હતું. જ્યારે અભિનવ તેને સખ્તાઈથી જડબાથી પકડી લીધી, તેને પોતાનું જડબું તૂટતું હોય એવું અનુભવ થયું. તેના વાળમાં હાથ નાખીને તેના માથાને તેને પોતાની સામે લાવીને તેની આંખોમાં જોઈને ગુસ્સે થઈ રહ્યો હતો. ખબરદાર,
જો મારી સામે આ જીભ ખોલવાની જરૂરિયાત પણ અનુભવી તો. નહીતર તો મારા માથે થોપવામાં આવેલો એ બોજ છે જેણે મને પાગલ બનાવી દીધો છે. તે અને તારી કાકીએ મળીને એ યુક્તિનો ઉપયોગ કર્યો છે જેનાથી તેઓ મને કેદ કરી લેશે. પરંતુ હું આ કેદમાં આવવાનો નથી. હું તને નાકે દમ લાવી દઈશ, જેથી અહીંથી ભાગી ગયા પછી તું કહેતી ફરે કે અભિનવ નાણાવટીની જિંદગીમાં દખલગીરી કરવાનું પરિણામ શું હોય છે. તેની વાતોના ઝેરને મહેસૂસ કરતા તે તીવ્રતાથી રડી પડી હતી. તેને અંદાજ નહોતો કે તે વ્યક્તિ આ હદ સુધી તેનાથી નફરત કરી શકે છે. શું હું આ નફરતનું કારણ જાણી શકું છું? તે પીડાથી રડતા આ વખતે નરમ સ્વરમાં બોલી હતી. હું તારાથી નફરત કરું છું માત્ર એટલા માટે કે તું મારા લાયક નથી. શું તે ક્યારે પોતાને અરીસામાં જોયો છે? તે તેને ખેંચીને અરીસા સામે લઈ ગયો. જો દેખાવ સિવાય તારી પાસે છે શું? ના શિક્ષણ, ના સંસ્કૃતિ, ન સ્તર અને ના જ આત્મવિશ્વાસ. મને જો. શું તને મને જોઈને અંદાજ નથી આવતો કે તારી હેસિયત શું છે, તારી ઓકાત શું છે? જો તારી જિંદગીમાં બિલકુલ તારા જેવો કોઈ અભણ વ્યક્તિ દાખલ થાત તો ચોક્કસ તારા સૌંદર્યને જોઈને તે પથ્થરનો બની જાત. ચોક્કસ તેનું દિલ તારી તરફ એટલી તીવ્રતાથી ખેંચાત કે તે ગલીઓમાં તારા ગુણગાન ગાતો ફરતો. પરંતુ મને જો, મને ધ્યાનથી જો. તારી સામે ઊભેલો માણસ અભિનવ નાણાવટી જે છે, જેના પર આ આંસુ, આ નિર્દોષતા, આ સૌંદર્ય અસર નથી કરતો. હું વાસ્તવિકતામાં જીવનારો માણસ છું. આટલું અભિમાન તો તમને બરબાદ કરી દેશે અભિનવ નાણાવટી. હું બરબાદ થઈ જાઉં કે ખતમ, ડોન્ટ વરી. પરંતુ એટલું યાદ રાખજે કે હું ક્યારેય તારા સૌંદર્ય તરફ ખેંચાઈ શકું નહીં. હું ક્યારેય આ બોજ નીચે દબાઈને જિંદગી પસાર કરી શકું નહીં કે તું મારા નામ સાથે જોડાયેલી છે. આજે નહીં તો કાલે તને આ નામથી છુટકારો મળી જશે. પોતાને જેટલી સીમિત રાખીશ તેટલી જ ઓછા દુઃખમાં રહીશ. નહીતર હું તને અપમાનિત અને હેરાન કર્યા પછી એટલે મજબૂર કરી દઈશ કે તું મારા જુલમથી શરણ માંગવા લાગીશ. તે બિલકુલ તે વ્યક્તિ નહોતો જે વ્યક્તિને તે જાણતી હતી, જે અભિનવ નાણાવટીથી તે પરિચિત હતી. તે તો ક્યાંય દૂર જઈને સૂઈ ગયો હતો. આ તો એક જુલમી વ્યક્તિ હતો જેની સામે સંબંધો કોઈ અગત્યતા રાખતા નહોતા. આ તે વ્યક્તિ હતો જે બનાવેલા સંબંધોને બગાડવાનું કામ કરતો હતો, જેની સામે સત્ય પણ પોતાનો ચહેરો છુપાવીને જૂઠનું સ્વરૂપ લઈ લેતો. તે દિવસે તે હિંમત કરીને તેની સામે કહી આવી હતી કે જ્યાં સુધી તે તેના નામ સાથે જોડાયેલી છે તે પોતાનો દરેક અધિકાર પૂર્ણ કરશે. તે આ ઘરમાં રહીને પોતાને ક્યારેય જેલમાં બંધ જોઈ શકતી નથી. તે એક જીવતી જાગતી વ્યક્તિ છે, હેસિયત રાખે છે અને ક્યારેય પણ પોતાના માટે તે નિર્ણય નહીં થવા દઉં જે નિર્ણય તેને અસહનીય લાગે. તેનો ઘરના લોકો સાથે કોઈ સંપર્ક નહોતો. તે દિવસ પછી તેણે અભિનવની બધી જવાબદારીઓ ઉપાડી લીધી. તે એક વાર પ્રયાસ કરવા માંગતી હતી તે વ્યક્તિ માટે જેના નામે સાથે જોડાઈને તેણે આખી જિંદગી વિતાવી હતી, જેના નરમ લાગણીઓને પોતાના દિલમાં સમાવ્યા પછી તે તેને પસંદ કરવા લાગી હતી અને જેની સુંદર વ્યક્તિત્વને જોઈને તે તેની તરફ ખેંચાઈ હતી. તે ઈચ્છતી હતી કે તે પોતાની સંસ્કૃતિથી તેને અહેસાસ કરાવે કે તે પ્રેમ માટે લાયક છે. જેટલો તે તેની નજીક આવવાનો પ્રયાસ કરી રહી હતી, અભિનવે તેટલી જ તેની સાથે જીત પકડી લીધી હતી. તે તેને હંમેશા પોતાનાથી દૂર રાખતો. ઉર્મિલાની સામે તેનું અપમાન કરીને તેને ધિક્કારતો. તેના બનાવેલા ખાવાને ફર્શ પર ઢોળી દેતો. તે અવારનવાર ઉર્મિલાને એ આદેશ આપતો હતો કે જ્યારે તે ઘરે આવે ત્યારે ગેસ્ટ રૂમનો દરવાજો બંધ કરી દેવામાં આવે અને ત્યાં સુધી તે બહાર નીકળવાની પરવાનગી ન આપવામાં આવે જ્યાં સુધી અભિનવ ઘરમાં હોય. તે દિવસે તેની ગેરહાજરીમાં મોહિત તેના ઘરે આવ્યો. તેની સંસ્કૃતિ જોઈને તે ખૂબ પ્રભાવિત થયો હતો. ભાભી, હું જાણું છું કે તમારો અને અભિનવના સંબંધની વાસ્તવિકતા શું છે. હું અભિને સમજાવવાનો પૂરો પ્રયાસ કરી રહ્યો છું. હું જાણું છું કે તે માત્ર જીદમાં અટવાયેલો છે. તે માત્ર તમારાથી પુષ્પાનો બદલો લઈ રહ્યો છે. તે માત્ર પોતાના પિતાથી બદલો લેવા માંગે છે. હું જાણું છું કે એક દિવસ એવો આવશે
જ્યારે તે પોતાની દરેક નફરતથી પાછળ હટ્યા પછી તમને અપનાવી લે છે. અને તે માથું ઝુકાવીને મોહિતને સામે બેઠી રહી. તે એટલી આત્મવિશ્વાસથી ભરેલી રીતે બેઠી હતી કે મોહિત તેને આંખો ભરીને જોતો રહ્યો અને પછી માથું ઝુકાવી દીધું. તે ક્યાંયથી પણ અભણ ગામઠી કે અજાણ લાગતી નહોતી. ખબર નહીં શા માટે પછી અભિનવ તેનો ઉલ્લેખ કરતી વખતે ગુસ્સે થતો. હવે મને તે દિવસની રાહ નથી. મેં તે વ્યક્તિથી આશા છોડી દીધી છે. હું બસ આ છેલ્લી હદને જોવા માંગુ છું, જેને જોયા પછી મને ખાતરી થઈ જાય કે તે વ્યક્તિ મારા લાયક નથી. હજી પણ મારા દિલમાં એક આશા ઉઠે છે કે કદાચ તે મારા લાયક હોય, કદાચ તે સુધરી જાય, કદાચ તે પાછો ફરે. પરંતુ હું આ છેલ્લી હદ પછી મારા હૃદયમાંથી આ આશાને ખતમ કરી નાખવા માંગુ છું. તે દિવસે મોહિત જતો રહ્યો. તેણે મોહિતને પોતે મનાઈ કરી હતી કે તે આ મુલાકાત વિશે અભિનવને કંઈ પણ ન જણાવે. અને મોહિત જેવો સમજદાર માણસ આ મામલાની અગત્યતાને સારી રીતે જાણતો હતો. તે 2 મહિના કોઈ કયામતથી ઓછા નહોતા જે તેણે તે ઘરમાં વિતાવ્યા હતા. દરેક દિવસ એવો હતો જાણે તે નર્કમાં બળતી હોય. દરેક રાત એવી હતી જાણે અંગારા પર સળગતી હોય. તે વ્યક્તિએ તેની જિંદગીમાં એટલા કાંટા ભરી દીધા હતા કે તે આત્મવિશ્વાસથી ભરેલી છોકરી પોતાનો આત્મવિશ્વાસ ગુમાવવા લાગી હતી. તે માનસિક પરેશાનીઓમાં ફસાવા લાગી હતી. તે તેને અત્યંત હેરાન કરતો, માત્ર એટલા માટે કે તે તેના લાયક નથી. કદાચ સમયે તેને ફરી એકવાર પ્રફુલ્લ નાણાવટી બનાવી દીધો હતો, અથવા કદાચ તેનાથી પણ ખરાબ. પરંતુ આ વાતનો તેને અંદાજ આવી રહ્યો ન હતો. તે રાત્રે તેણે તેને આદેશ આપ્યો કે તે પોતાનો સામાન પેક કરે, કારણ કે આગામી 2 મહિના માટે તે વિદેશ જઈ રહ્યો છે અને તે પાછી હવેલી. તે દિવસે તેની ખુશીનો કોઈ પાર નહોતો. આખરે તેને આ જેલમાંથી છુટકારો મળી જ ગયો. તે રાત્રે તે ગેસ્ટ રૂમમાં આવ્યો હતો, પરંતુ જે રીતે બેભાન અવસ્થામાં તેને સ્પર્શતા તે તેને પોતાના રૂમમાં લઈ ગયો. તાનિયાના દિલના ધબકારામાં હલચલ મચી ગઈ હતી. તે ક્યારેય પણ વિચારી શકતી નહોતી કે તે આમ પોતાના અધિકારનું પ્રદર્શન કરશે. તે પણ તે રાત્રે, અને આજથી પહેલા કોઈ રાત્રે પણ તેને આ પ્રકારનો કોઈ ઈરાદો કર્યો ન હતો. તે રાત્રે તે તેની નજીક આવી ગયો. તે થોડો નજીક આવીને તેના કાનમાં કહી રહ્યો હતો, તું મને પ્રિય નથી અને ક્યારે મારી નજીક રહી શકતી નથી. તું મારા માટે માત્ર મુસીબત છે. પરંતુ આ છતાં પણ આજની રાત તારા પર પોતાની મહોર લગાવ્યા પછી હું તને આ વિશ્વાસ અપાવવા માંગુ છું કે તું મારાથી જોડાયેલી છે, જેથી તારે મારી મર્દાનગી વિશે કુશંકામાં રહેવું ન પડે. તેને નરમાશથી પોતાનો ધ્રુજતા હાથ તેના પર મૂકી દીધો. એવું ન થાય ક્યારે મારી વાસ્તવિકતા જાણ્યા પછી અભિનવ તમને ઉદાસી થાય. એટલા બધા અત્યાચાર ન કરો કે પછી તમે મારી નજરોમાં ઊંચા ઉઠી ન શકો. તે તીવ્રતાથી રડી પડી હતી અને તેણે તે રડતી તાનિયાને નજરઅંદાજ કરી દીધી. હું તારાથી પરિચિત થવા માંગુ છું, તને જોવા માંગુ છું, તને અનુભવ કરવા માંગુ છું. અને તે પછી શું કરવું છે અભિનવ, તે પછી જોઈશું. તે પછી નિર્ણય કરીશ કે તું મારી જિંદગીમાં રહેવા લાયક છે કે નહીં. તે રાત્રે તેના પર ઠેર ઠેર પોતાની મહોર લગાવતા તે તેને પોતાની બનાવવા ચાલ્યો ગયો. તેણે કેટલી વાર વિનંતી કરી હતી કે તેના અસ્તિત્વને ટુકડે ટુકડે ન કરે, પરંતુ અભિનવે કંઈ પણ સાંભળી રહ્યો ન હતો. તે તેના પર ઠેર ઠેર પોતાના નિશાન છોડતા તેની આત્માને ઘાયલ કરી રહ્યો હતો. એક સ્ત્રી એક પુરુષને ખૂબ પ્રેમ કરે છે, એટલો કે પછી તેની નજીક રહીને તે તેના ધબકારાને અનુભવી શકે છે, એટલો કે પછી આખી જિંદગી તેના નામ પર પસાર કરી શકે છે. તે પણ અભિનવને એટલો પસંદ કરતી હતી કે જો અભિનવ તેને આદેશ આપતો કે તે આખી જિંદગી તેના નામ પર પસારી દે તો કદાચ તે પસાર કરી દેત. પરંતુ તે વ્યક્તિએ જે રસ્તો અપનાવ્યો હતો તે સ્વીકારવા યોગ્ય ન હતો. તેને સ્પર્શ કર્યા પછી તે તેનાથી દૂર થયો અને છેલ્લી વાર તેને પોતાની નજીક કરીને કાનમાં કહ્યું, તું ક્યારે મારી પસંદ બની શકતી નથી, તું ક્યારે મારી પસંદગી હોઈ શકતી નથી. યાદ રાખજે, જો ક્યારે મને મારા વર્તન પર શરમ આવે અને હું તારી તરફ પાછો ફરવા માંગુ તો ના પાડી દેજે.
કારણ કે આ માત્ર મારી લાગણીઓ હશે અને બીજું કંઈ નહીં. તે અભિમાનની છેલ્લી હદોને સ્પર્શતા સૂવા માટે સૂઈ ગયો અને તે રાત્રે તે પોતાનો સામાન પેક કરીને સવારની પહેલી કિરણ પછી જ તેને બનાવેલા ઘરમાંથી નીકળી ગઈ હતી, હંમેશા માટે. તેણે વિચાર્યું ન હતું કે તે ક્યારે તેના ઉંબરા પર પાછી ફરશે અને તેને કોઈ જરૂરિયાત પણ નહોતી. તે વ્યક્તિ તેના લાયક બિલકુલ નહોતો. આખરે તેણે પોતાના હૃદયમાં રહેલી તે છેલ્લી આશાને પણ ખતમ કરી દીધી, જેને ખતમ કરવા માટે તે તેના ઉંબરા પર પડી રહી, તેના દરેક અત્યાચારને સહન કરતી રહી. દરેક વ્યક્તિમાં સહન કરવાની એક હદ હોય છે અને જ્યારે બીજો માણસ તે હદથી આગળ વધી જાય છે તો પછી તે પોતાની નજરોમાં પડી જાય છે એટલી તીવ્રતા સાથે કે પછી ઊભા થવા લાયક પણ ન રહે. અને તેણે પોતાની નજરોમાં પોતાને એટલો નીચો પાડી દીધો હતો કે હવે તેને કોઈ ફરક પડતો ન હતો કે તે તેને ભૂલી જાય કે યાદ રાખે. બીજા દિવસે બપોરની ફ્લાઇટ સાથે તે દુબઈ જતો રહ્યો, 2 મહિના માટે. જે બિઝનેસ તેણે શરૂ કર્યો હતો તે તેના સંબંધમાં જ તપાસ કરી રહ્યો હતો. ઉર્મિલાએ તેને જણાવ્યું હતું કે તે સવાર થતાં જ અહીંથી નીકળી ગઈ છે, પોતાના બધા સામાન સાથે, પોતાના અસ્તિત્વને સંકોચતા. પરંતુ કદાચ તે કંઈક એવું તેના અસ્તિત્વમાં છોડી ગઈ હતી કે તેને પોતાથી જોડાયેલ હોવાનો અનુભવ કરાવતી રહી. દુબઈ પહોંચતા જ તેણે સૌથી પહેલા પુષ્પા સાથે સંપર્ક કર્યો હતો. અભિનવ પુષ્પાને જણાવવા માંગતો હતો અને કદાચ એ પણ જાણવા માંગતો હતો કે તાનિયા હવેલી ગઈ છે કે નહીં, અને પુષ્પા તેની સામે તીવ્રતાથી રડી રહી હતી. હું ક્યારે વિશ્વાસ ન કરી શકું અભિનવ કે તું આટલો નીચે પડી જઈશ. એટલે કે તેણે હવેલી આવ્યા પછી બધાને વાર્તા કહી દીધી. તે કટાક્ષથી હસ્યો. બધાને નહીં, માત્ર તારી માતાને. આજે મારા ઉછેર પર પ્રશ્ન ઉઠ્યો છે. મેં તે રડતી છોકરીની આંખોમાં તે લખાણ વાંચી લીધું છે, જે લખાણ લાંબા સમય સુધી મારી આંખોમાં લખેલું રહ્યું છે. તેની માતા તીવ્રતાથી રડી રહી હતી અને તેનું હૃદય ધ્રુજી ઉઠ્યું. મેં માત્ર અને માત્ર પિતાજીથી બદલો લેવા માટે કર્યું છે, જેથી તમને અંદાજ આવે કે તેમણે આખી જિંદગી તમારી સાથે. અને પુષ્પાએ તેને તીવ્રતાથી ઠપકો આપીને ચૂપ કરાવી દીધો. ખબરદાર, જો તે આ શબ્દો ફરીથી ઉચ્ચાર્યા તો હું તારી જીભ ખેંચી લઈશ. તું તારા પિતાથી પણ ખરાબ છે અભિનવ નાણાવટી. કદાચ તારા પિતા પણ એટલા નીચે નહોતા પડ્યા જેટલું તું કરી ચૂક્યો છે. તેમણે આખી જિંદગી મને ઇજ્જત ના આપી, પણ આખી જિંદગી મારી સાથે વિતાવી છે. તેમણે ક્યારે મારા પર હાથ નથી ઉપાડ્યો, બસ પોતાની જીભના ઝેરથી જ મને ઝેર આપતા રહ્યા. પરંતુ તે મને મારી જ નજરોમાં પાડી દીધી છે. કાશ તારા જન્મ થતાં જ હું ખતમ થઈ ગઈ હોત. અને તે તડપી ઉઠ્યો. પુષ્પા, ભગવાન ખાતર આ છોકરીની વાતોમાં આવીને આવું ન કહો. તમે જાણો છો કે હું તમને કેટલો પ્રેમ કરું છું, અને મને આ જ વાતનો અફસોસ છે અભિનવ કે તું મારાથી પ્રેમ કરે છે. મેં તારી પાસે વચન લીધું હતું કે તું આ હવેલીની અમાનતને પાછી આપીશ. આ છોકરીએ તારાથી પ્રેમ કર્યો હતો, અને એટલો સમય તારાથી પ્રેમ કર્યો જેટલો સમય તું બહાર રહ્યો. 12 વર્ષ ઓછા નથી હોતા અભિનવ. તે સમયે તે યુવાનીના ઉંબરા પર હતી જ્યારે તું અહીંથી જતો રહ્યો, અને તે જ સમયે તેણે પોતાનું નામ તારા નામ સાથે જોડાયેલું જોયું હતું. શીલાબેને તેને પોતાના મિત્રના દીકરા સાથે પરણાવવા માંગતી હતી, પરંતુ તે પોતાની જીદ પર કાયમ હતી. આ જીદ પર કે તે તારી જ દુલ્હન બનશે. અને તે તેને શું પુરસ્કાર આપ્યું? પુષ્પા, જો હું આવું ન કરતો તો પપ્પા ક્યારે આ પીડા ન જાણી શકતા. અને તે છોકરીએ બધું પોતાના દિલમાં સમાવી લીધું છે અભિનવ. તેણે કોઈને જણાવ્યું નથી સિવાય મારા. અને મેં પણ આગ્રહ પછી તેની પાસે બધું કળાવ્યું છે, કારણ કે કદાચ હું તેને તે પીડાથી પસાર થઈ ચૂકી છું જે પીડાથી તે પસાર થઈ રહી છે. પુષ્પાની વાતોમાં પીડા હતી. તે મોડી રાત સુધી તેની સામે રડતી રહી અને તે દયાભરી નજરોથી તેમને જોતો રહ્યો. તેના હૃદયમાં હજી પણ કોઈ નરમ ખૂણો નહોતો. તે બસ એક ખેંચાણ અનુભવી રહ્યો હતો કે તે લાંબા સમય સુધી તેની સાથે રહી, તેના નામ સાથે જોડાયેલી રહી. જૂની કહેવત છે કે જો પ્રેમ ન પણ હોય તો પોતાના નામ સાથે જોડાયેલા વ્યક્તિ સાથે એક ખેંચાણ પેદા થઈ જાય છે, એક સંબંધ પેદા થઈ જાય છે, અને આપણે ઈચ્છવા છતાં પણ તે સંબંધને તોડી શકતા નથી. અને કદાચ તેની સાથે પણ એવું જ થઈ રહ્યું હતું.
તે પોતાનો સમય તેના પર ન્યોછાવર કરી દેતી હતી. તે તેના પીડાદાયક વાક્યો પર સ્મિત કરીને નજર ઝુકાવી લેતી હતી. તેણે પ્રયાસ કર્યો હતો કે તે તેની સાથે સંપર્ક કરે અને તેના ખબર અંતર જાણવાનો પ્રયાસ કરે. આ જાણવા માટે તેની ઉત્સુકતા થઈ રહી હતી કે તે રાતની મુલાકાત પછી તે તેના સંબંધમાં કેવી લાગણીઓ રાખે છે. શું તે આજે પણ તેની સામે તેવો જ વ્યવહાર કરશે જેવો તે સમયે કરતી હતી? તે રાત્રે તેના મનમાં વિચિત્ર નિશાન છોડી દીધા હતા. તેની સુંદરતા અને તેની વાતોની અસર તેને ધીમે ધીમે પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરી રહી હતી. પરંતુ માથું ઝટકીને તે પોતાને કામ કરવામાં વ્યસ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. અહીં રહીને તેણે યુથ બિઝનેસ એસોસિએટ્સનો પાયો નાખ્યો, જેની બ્રાન્ચ ઇન્ડિયામાં પણ હાજર હતી. તે આ બિઝનેસને વધારતા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સામેલ કરવા માંગતો હતો, ખાસ કરીને તે લોકો જે બિઝનેસની ફિલ્ડમાં ઊંડી રુચિ રાખે છે. 2 મહિના સુધી સતત અહીં કામ કરતા તેણે સારી એવી મહેનત કરી હતી. તે દિવસે પુષ્પા સાથે વાતચીત પછી તે ફરી એકવાર હવેલીના રહેવાસીઓથી અળગો થઈ ગયો. તેના પિતાએ તેની સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હંમેશાની જેમ તેણે અવગણના કરી. તે કોઈની સાથે કોઈ સંપર્ક રાખવા માંગતો ન હતો. મોહિત હજી પણ તેની સાથે હતો. તે દિવસે તેની ઇન્ડિયા વાપસી હતી. તે સીધો પોતાના ફ્લેટ પર આવ્યો અને અંદર દાખલ થતાં જ એક અજાણી આકર્ષણે તેને પોતાના ઘેરામાં લઈ લીધો. તેને એવું લાગ્યું હતું જાણે આજે પણ તે તેની સાથે છે. તેના પગ ખબર નહીં કેમ અટકી ગયા. તેણે પાછળ ફરીને જોયું અને પછી રૂમમાં જતો રહ્યો. તે રાત્રે તેણે મોહિત સાથે એક લાંબી મીટિંગ પછી કહ્યું, બધું પ્લાન મુજબ થઈ રહ્યું છે અને આમાં આપણને ઘણો ફાયદો પણ થઈ રહ્યો છે. પરંતુ પરમ દિવસે 1 વાગ્યે તારી મીટિંગ આ શહેરની સૌથી મોટી યુનિવર્સિટીની ઇકોનોમિક્સ લેક્ચરર સાથે છે. મને આશા છે કે આપણી આ મીટિંગ સફળ થશે અને તે પછી તારા આ સપનાને કોઈ રોકી શકશે નહીં. તેણે આગળ વધીને મોહિતને ગળે લગાવી લીધો. જો તું ન હોત તો કદાચ હું કંઈ પણ કરી શકત નહીં. મારું સૌથી મોટું સપનું છે પોતાના પગ પર ઊભા રહેવું અને આ બિઝનેસનો પાયો નાખવો, તેને આગળ વધતો જોવું. તેની આંખો ચમકી રહી હતી અને મોહિત તેને જોતો રહ્યો. કાશ તું જીવનના દરેક પાસામાં આ જ રીતે ઉત્સાહનું પ્રદર્શન કરત. અને તેણે માથું ઝુકાવી લીધું. હું આ સમય આ સંબંધમાં કોઈ વાત કરવા માંગતો નથી મોહિત. તે રાત્રે પણ તે મોડી રાત સુધી તેના વિશે વિચારતો રહ્યો અને પછી સૂવા માટે સૂઈ ગયો. કેટલીક વસ્તુઓ એવી હોય છે જેને જીવનમાં ભૂલી જવી પડે છે, જેની અગત્યતા વિશે આપણને અંદાજ હોતો નથી અને આપણે તેને બિનજરૂરી સમજવા લાગીએ છીએ. પરંતુ જ્યારે તે પોતાના વાસ્તવિક સ્વરૂપ સાથે આપણી સામે આવે છે ત્યારે આપણી પાસે પસ્તાવા સિવાય કંઈ હોતું નથી. તે દિવસે તે સવારમાં જ તૈયાર થઈ ગયો. તે અત્યંત ખુશ હતો. તેને કોઈ પણ ભોગ્ય સફળતા મેળવવી હતી. આ મીટિંગ યુનિવર્સિટીની અંદર જ હતી. શાનદાર કારમાં આવ્યા પછી પોતાની શાનદાર વ્યક્તિત્વ સાથે તે હંમેશાની જેમ દરેક જગ્યાએ છવાયેલો હતો. તે ઘણીવાર રાહ જોતો રહ્યો ત્યારે દરવાજો ખુલ્યો અને કોઈ ખૂબ જ ઉતાવળમાં ઘડિયાળ તરફ જોતા અંદર દાખલ થઈ હતી. તે ઝડપથી ઊભા થતા પાછો ફર્યો અને એક ક્ષણ માટે આખું વિશ્વ થંભી ગયું. તે આસપાસનું વાતાવરણ, તેનું હૃદય અને કદાચ ધબકારા પણ. તેણે શ્વાસોને પણ રોકી દીધા અને એકીટશે આવનારા વ્યક્તિને જોઈ રહ્યો હતો, જે તેને જોયા પછી એક ક્ષણ માટે રોકાઈ અને પછી પોતાના ચહેરા પર તે જ હાવભાવ કાયમ કરી લીધા જે અંદર દાખલ થતી વખતે તેના ચહેરા પર હાજર હતા. આઈ એમ સો સોરી મિસ્ટર નાનાવટી, તમને રાહ જોવી પડી. તેની સામે પોતાની શાનદાર અને પ્રભાવશાળી વ્યક્તિત્વ સાથે હાજર હતી. તેણે હંમેશાની જેમ શાલને ખભા પર ફેલાવી રાખી હતી, જ્યારે અભિનવ નાણાવટીની જીભ તેનો સાથ છોડી રહી હતી. શું અહીં હું કોઈ સપનું જોઈ રહ્યો છું? તેણે નરમાશથી ટેબલ પર હાથ રાખતા પુનરાવર્તન કર્યું હતું. તમે પ્લીઝ બેસો નાણાવટી સાહેબ. અને અભિનવ તો પોતાના આવવાના હેતુની સાથે સાથે પોતાની વાતોને પણ ભૂલી ગયો હતો. કહેવા સાંભળવા માટે કંઈક નહોતું.
તે દિવસે જે વાસ્તવિકતા તેની સામે ખુલી તે સાંભળીને તે હેરાન રહી ગયો. તે શહેરની સૌથી મોટી યુનિવર્સિટીની ઇકોનોમિક્સ લેક્ચરર હતી, જેણે પોતાના ક્ષેત્રમાં એટલી ઇજ્જત અને પકડ હાંસલ હતી કે શહેરમાં તે એક જાણીતી હસ્તી ધરાવતી હતી, અને આ વ્યક્તિના હાથોમાં તે કેટલી બધી કિંમતહીન થઈ ગઈ. તેની જિંદગીમાંથી ગયા પછી તે કેટલા દિવસ તૂટેલી હાલતનો શિકાર રહી, અને પછી તે દિવસે તેણે પોતાની જાતને કહ્યું હતું, તેને વૈભવી બનવું છે કે તાનિયા આહુજા. ને પછી તે ઊભી થઈ ગઈ, પોતાના ઈરાદાઓને ફરી એકવાર મજબૂત કરતા તે વિશ્વાસ સાથે જે વિશ્વાસ તેની ઓળખ હતો, અને આજે ફરી એકવાર તે જ પદ પર આસન થઈને પોતાના પગલાઓને મજબૂતીથી જમાવી રહી હતી. સામે ઉભેલા વ્યક્તિથી વ્યવસાયિક અંદાજ જ અપનાવી શકાતો ન હતો, અને અભિનવ તરત જ માફી માંગીને બહાર નીકળી ગયો. તેને શ્વાસ રૂંધાઈ ગયો હતો. હૃદયની વિચિત્ર હાલત હતી. વારંવાર વિચિત્ર વિચારો તેના મનની સ્ક્રીન પર દેખાઈ રહ્યા હતા. તેણે તરત જ મોહિતનો નંબર ડાયલ કરી દીધો. શું આ તેની સાથે આટલી મોટી મજાક થઈ રહી હતી, કે કુદરત તેને પોતાના કર્મોના ફળથી પરિચિત કરાવવા પર તત્પર હતી? મોહિતે તેને સાંભળ્યા પછી કોલ કાપી નાખ્યો, અને બીજા જ દિવસે અભિનવ હવેલી પહોંચી ગયો. હવેલી ગયા પછી તેણે સૌથી પહેલા તાનિયા સાથે મુલાકાત કરી હતી, પરંતુ તાનિયાએ તેની સાથે મુલાકાત કરવાનો ઇનકાર કરી દીધો. તે ઘણા દિવસો સુધી બેચેનીનો શિકાર રહ્યો. તે છોકરી તેની સામે પણ આવતી નહોતી. જો સામે આવી પણ જતી તો તેને અવગણી દેતી. જ્યારે બીજી તરફ મેહુલ સાહેબે પોતે તેને કહ્યું હતું કે તાનિયા તેનાથી અલગ થવા માંગે છે. તે મારી પત્ની છે અને મારી મરજી સિવાય કંઈ નહીં ઈચ્છે. જે હું ઈચ્છીશ તે જ ઈચ્છશે, તે તીવ્રતાથી કહીને પાછો ફર્યો. જ્યારે તાનિયા સીડીઓ પરથી ઉતરતી દેખાઈ. આ મારી જિંદગી છે મિસ્ટર નાણાવટી, અને તેને હું મારા મુજબ જ પસાર કરીશ. મેં તમને કહ્યું હતું કે હું આ છેલ્લી હદને જોવા માંગુ છું, જે હદ પર ગયા પછી તમે માણસાઈના દરજ્જાથી નીચે પડી જશો, અને તમે મારી નજરોમાં એટલા નીચે પડી ગયા છો કે કદાચ ફરીથી ઊભા થવા માટે તમારે બીજો જન્મ લેવા પડશે. હું મૃત્યુને પણ ગળે લગાવી લઈશ, પણ તને નહીં છોડી શકું. તે તેની સામે અડી ગયો, પરંતુ તે દિવસે તેણે જે નિર્ણય કર્યો હતો તે બિલકુલ સાચો હતો. તેણે 2 વાર તેની સાથે મુલાકાત કરતા વિનંતી કરીને તેને કહ્યું હતું કે તે તેની જિંદગીમાં પાછી આવી જાય. તેની માતા દિલથી ઈચ્છતી હતી કે તે તેની વહુના પદ પર કાયમ રહે, પરંતુ તે છોકરીએ તે જીદ પકડી કે તેણે છેલ્લા સમય સુધી પોતાની જીદને છોડી નહોતી. તે વ્યક્તિ બધાને જીત્યા પછી હારી ગયો હતો. તે જો ઈચ્છતી તો તેના પહેલા જ પોતાની હેસિયત વિશે જણાવી દેત. તે તેને જણાવી દેત કે જેને અભણ અને ગામઠી સમજતા તે આટલી નફરતનું પ્રદર્શન કરે છે તે બિલકુલ અભણ નથી, પરંતુ તે ઈચ્છતી નહોતી કે પોતાના મેળવેલા મુકામ વિશે જણાવ્યા પછી તે મુકામ મેળવે જેની તે હકદાર છે. તેને ભીખમાં માંગેલી વસ્તુઓની કોઈ જરૂરિયાત નહોતી. છૂટાછેડાના કાગળો તૈયાર હતા. તેણે જેટલી હઠધર્મીનું પ્રદર્શન કર્યું હતું તે તેટલી જ બધાની સામે અડગ રહીને ઊભી થઈ ગઈ અને પડકારીને કહ્યું હતું કે તે વ્યક્તિ સાથે એક ક્ષણ પણ રહી શકતી નથી. કોઈને પણ વાસ્તવિક મામલાની ખબર નહોતી. વાસ્તવિક મામલો તે જ જાણતા હતા. તેણે ફરીથી વાતનું પુનરાવર્તન કરવું જરૂરી ન સમજ્યું હતું. જે વીતી ગયું તે વીતી ગયું. તે દિવસે છૂટાછેડાના કાગળ પર સહી કરતી વખતે ખબર નહીં કેમ અભિનવના આંખો ભીંજવા લાગ્યા હતા. તેણે બધું મેળવ્યા પછી ગુમાવી દીધું. ક્યારેક કુદરત આપણને આટલી જલ્દી પોતાની અગત્યતાનો અહેસાસ કરાવે છે કે આપણી પાસે કહેવા સાંભળવા માટે કંઈ બાકી રહેતું નથી. અને કદાચ તેની સાથે પણ એવું જ થયું હતું. તેને પોતાની હેસિયતનો અંદાજ ખૂબ સારી રીતે થઈ ગયો હતો. જો તે ઈચ્છતી તો તે વ્યક્તિ સાથે ફરીથી પોતાની જિંદગીની શરૂઆત કરી શકતી હતી, પરંતુ એક સ્ત્રીનું આત્મસન્માન પણ આ વાતની પરવાનગી નથી આપતું કે તે એક એવા વ્યક્તિની ફરીથી પસંદગી કરે જે વ્યક્તિએ તેને પોતાની જ નજરોમાં પાડવાની કોઈ કસર ન છોડી હોય. અને અભિનવ તે જ લોકોમાંથી હતો જે સ્ત્રીને પગની જ્યોતિ સમજે છે, ના કે માથાનો તાજ. અને આ એક એવો મામલો હતો જેનો અફસોસ અભિનવ નાણાવટીને કદાચ
આખી જિંદગી રહેશે, પરંતુ હવે તેની પાસે પસ્તાવા સિવાય બીજો કંઈક બચ્યું ન હતું. તો મિત્રો, શું મેં છૂટાછેડા લઈને સાચું કર્યું, કે પછી મારે બધું ભૂલીને ફરીથી અભિનવ સાથે એક નવી જિંદગીની શરૂઆત કરવી જોઈતી હતી? તમારો જવાબ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને આજની આ વાર્તા તમને કેવી લાગી, કોમેન્ટ બોક્સમાં જરૂર જવાબ આપજો. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો. આવી જ નવી રસપ્રદ વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને હા, બેલ આઇકન દબાવવાના ભૂલતા નહીં, જેથી તમે અમારી કોઈ પણ વાર્તા ચૂકશો નહીં. આપણે ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ધન્યવાદ.